ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજના આ શુભ પ્રસંગે ભાજપા પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે, જે જવાબદારી આપી છે, તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નડ્ડાજી, કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી બીએલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી, જેણે સતત પ્રભારી તરીકે ગુજરાતના કાર્યકર્તાઓનું જતન કર્યું, સિંચન કર્યું, કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ, અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જીતાડવાની જવાબદારીઓ છે એવા શ્રી ભૂપેન્દ્ર યાદવજી. હમણાં જ મારી પહેલા જેમણે વક્તવ્ય આપ્યું, ન ભૂતો ન ભવિષ્યથી, એટલે 156 સીટની જેણે વિજય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશને આપ્યો તો જીતવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવો જેણે મંત્ર આપ્યો, આ પેજ પ્રમુખના પ્રણેતા, કેન્દ્રીય મંત્રી અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત સંગઠનને મજબૂત કરવામાં જેમણે કામ કર્યું છે એવા શ્રી સી.આર. પાટીલ સાહેબ. મેન વિથ ધ પોઝિટિવિટી, સદાય હસતો ચહેરો, કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવાવાળા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી. સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી. લગભગ 33 જિલ્લાઓમાં દરેક તાલુકામાં જેણે પ્રવાસ કર્યો છે એવા ચૂંટણી અધિકારીની આખી ટીમ, સવિશેષ ઉદયભાઈ, હિતેશભાઈ અને અમારા ભૂદેવ, એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર તો ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે, આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા. પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં, પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે. મિત્રો, આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો જ્યારે પડેલા છે, જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ 1952માં કરેલ અને જેને 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણાસ્ત્રોત છે. 6 એપ્રિલ 1980 એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે એક જે વટવૃક્ષ બન્યું છે, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા, એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જન કલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે. ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઊભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે. રાત દિવસ સુધી પક્ષના સૌ સુકાનીઓને આપણે જ્યારે યાદ કરીએ, સ્વશ્રી કેશુભાઈ પટેલ, સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ, ડોક્ટર એ.કે. પટેલ, શ્રી શંકરસિંહ વાઘેલા,
શ્રી કાશીરામજી રાણા, શ્રી વજુભાઈ વાળા, શ્રી રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાલા સાહેબ, શ્રી આર.સી. ફળદુ સાહેબ, શ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી.આર. પાટીલજી અને આ ક્ષણને તમામ ગુજરાત ભાજપના પ્રમુખશ્રીઓને હૃદયપૂર્વક વંદન કરું છું. સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય, સુરેન્દ્ર કાકા હોય, રૂપાલા સાહેબ, નીતિનભાઈ, રાજેન્દ્રસિંહ રાણા, રજનીભાઈ, નીમુબેન, જીતુભાઈ, મુળુભાઈ, આ બાજુ રાઘવજીભાઈ ભીખુસિંહ, જયંતિભાઈ કવાડિયા, ભરતસિંહજી, આ બાજુ ભરતસિંહજી, હસમુખભાઈ, કૌશિકભાઈ પટેલ, માન્ય કેસીભાઈ, પરેશ મામા, આ બાજુ કુંવરજીભાઈ, ઋષિભાઈ, જયેન્દ્રસિંહ, અમારા પોરબંદરના સાંસદ શ્રી નાણ કાકા, દિલીપભાઈ સંઘાણી, અમારા બાલુભાઈ, એવા કેટલાય કાર્યકર્તાઓ દૂર સુધી નજર પડે, ભરતભાઈ પંડ્યાથી માંડીને અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે, શબ્દ શરણભાઈ બ્રહ્મભટ્ટ, ભાવનાબેન દવે, માયાબેન કુંડનાની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. જે કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે, પરિવારની ચિંતા નથી કરી, નથી તડકો છાંયડો જોયો, અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ, કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખની દ્વારા ટેબલ પર બેસતા શીખવાડ્યો, કેવી રીતે સ્લીપ ફાડવી શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વએ, શીર્ષક નેતૃત્વએ જે જવાબદારી મિત્રો આપી છે, એમાં આ જવાબદારી મારી એકલાની નહીં, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાની જવાબદારી છે. મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય, મારા માટે બંને આંખો મિત્રો સરખી છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો. ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન, કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાઓનો દરજ્જો મિત્રો સૌથી ઊંચો છે. કાર્યકર્તાઓનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે. કોઈ પદ મળે કે ના મળે, અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી, કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે, રાષ્ટ્ર ભાવના માટે નિસ્વાર્થ પ્રેમ, પરિશ્રમ, ત્યાગ, બલિદાન આપનારા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને એ પાર્ટીની